હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ GKHK યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ઇતિહાસનો એક ખૂબ જ મહત્ત્વનો ટોપિક કે જેમાંથી પરીક્ષાઓમાં વારંવાર પ્રશ્નો ફરજિયાત પૂછાતા જ હોય છે એવો એક ટોપિક એટલે કે સિંધુ સભ્યતા. એની પ્રશ્નોત્તરી જોવાના છીએ અને એ પણ ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં. તો અમારા આ વિડીયોમાં અંત સુધી બની રહેશું. સિંધુ સભ્યતા કયા યુગની છે? કાંસ્ય યુગ, તામ્રપાષાણ. સિંધુ સભ્યતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હડપ્પીય સભ્યતા અથવા સિંધુ ખીણની સભ્યતા. હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં સૌપ્રથમ કયું નગર શોધાયું હતું? રંગપુર, સુરેન્દ્રનગર, ઈસવીસન 1931માં. પ્રાચીન રંગપુર કઈ નદી કિનારે વસેલું હતું? ભાદર નદી. ભાદર નદીને કાંઠે કયા બે પ્રાચીન નગરો વસેલા હતા? રંગપુર, રોજડી, શ્રીનાથગઢ. લોથલ કોણે શોધ્યું? ક્યારે? ડૉક્ટર S.R. રાવે 1954માં. S.R. રાવે કયા સ્થળને લઘુ હડપ્પા કે લઘુ મોહેંજો-દડો કહ્યું છે? લોથલ. લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? લીંબડી ભોગાવો. લોથલનો અર્થ શું થાય છે? મરેલાનો ટેકરો. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ગોદીવાડા ક્યાં આવેલું છે? લોથલ. હડપ્પા સભ્યતાનું સૌથી મહત્વનું બંદર કયું હતું? લોથલ. સિંધુ ખીણની સભ્યતાના લોકોને સિંધુ સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું એના પુરાવા કયા સ્થળેથી મળી આવ્યા છે? લોથલ. પુરાતત્વીય પુરાવા અનુસાર કયું સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે? લોથલ. સિંધુ લિપિના કેટલા ચિહ્ન લોથલમાંથી મળી આવ્યા છે? 95. યુગ્મ કંકાલ ક્યાંથી મળી આવ્યું છે? લોથલ. લોથલમાં પથ્થરોનો કયો અવશેષ મળી આવ્યો છે? અનાજ દળવાની ઘંટી. ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છના ભચાઉ તાલુકામાં ખદીરબેટમાં. ધોળાવીરા નગરના મુખ્ય 3 વિભાગો કયા? 1. ગઢ, 2. મધ્યમ નગર, 3. નીચલું નગર. કયા સિંધુ સભ્યતાના નગરને 4 સ્તર 4 દિશામાં 4 દરવાજા છે? ધોળાવીરા. ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? કોટડા. વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના 10 મોટા અક્ષરો ક્યાંથી મળી આવ્યા છે? ધોળાવીરા. સૈંધવ્ય સિંધુ સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે? દેશલપર. દેશલપર નગર કોણે શોધ્યું? કે.વી. સુંદરરાજા. હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ દેશલપર કચ્છના નખત્રાણા તાલુકામાં કઈ નદીના કિનારે આવેલું છે? મોરાઈ. ધોળાવીરાની જેમ સિંધુ સભ્યતાના કયા નગરમાં 3 સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે? ખીરસરા. ઘોડાની પગદંડી સિંધુ સભ્યતાના કયા સ્થળેથી મળી આવી? સુરકોટડા. રોજડી શ્રીનાથગઢ નગર કયા સમયગાળા દરમિયાન વસ્યું અને ક્યારે તેનો અંત આવ્યો? ઈસવીસન પૂર્વે 1900 થી ઈસવીસન 1600. હાથીના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે?
રોજડી શ્રીનાથગઢ. જામનગરમાં આવેલા પુરાતત્વીય સ્થળ લાખા બાવળની શોધ કોના દ્વારા થઈ હતી? MS યુનિવર્સિટી. પુરાતત્વીય સ્થળ કુંતાસી કઈ નદીના કિનારે આવેલું છે? કુલ્કી અથવા ગુલકી. ગુજરાતનો પ્રાચીન લોહ યુગનો પ્રારંભ ક્યારથી થયો? આશરે ઈસવીસન પૂર્વે 2000. અવશેષોનો કાળક્રમ નક્કી કરવા કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે? કાર્બન ડેટિંગ પદ્ધતિ. C14. પુરાતત્વીય સ્થળ લાંગણજની શોધ સૌપ્રથમ કોણે કરી? રોબર્ટ પુસફ્રુટ. પુરાતત્વીય સ્થળ લાંગણજની શોધ કયા ભારતીય પુરાતત્વશાસ્ત્રીએ આગળ ધપાવી? ડૉક્ટર હસમુખ સાંકળિયા. કોટ પેટામલ્લી અને લાંગણજ સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળો ક્યાં આવેલા છે? મહેસાણા. આમલા અને લાખા બાવળ સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળો ક્યાં આવેલા છે? જામનગર. ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્ય પાષાણ યુગ હડપ્પન સંસ્કૃતિનું સમકાલીન છે? લાંગણજ. સુરેન્દ્રનગરના રંગપુર નગરમાં ખેતીના કયા પુરાવા મળી આવ્યા છે? ડાંગરના ફોતરા. હડપ્પા નગર કઈ નદી કિનારે આવેલું છે? રાવી. પ્રાચીન હડપ્પા નગર ક્યાં આવેલું છે? હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં. પ્રાચીન હડપ્પા નગરનું ઉત્ખનન કોણે કર્યું? ક્યારે? ઈસવીસન 1921માં દયારામ સાહનીએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય હિન્દ.